ચોટીલામાં ચામુંડા માતાજી ડુંગર તળેટી પર દબાણ હટાવ ઝુંબેશ શરૂ. યાત્રાળુઓની સુવિધા માટે તંત્રની કડક કાર્યવાહી. જગવિખ્યાત ચામુંડા માતાજી મંદિર ખાતે દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ચોટીલામાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી મંદિરની તળેટીમાં મુખ્ય માર્ગની બંને બાજુ થયેલા દબાણોના કારણે શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. નેશનલ હાઈવેથી ડુંગર તરફ જતા આશરે 40 ફૂટ પહોળા માર્ગ પર 400 થી 450 જેટલી દુકાનો દ્વારા 10-10 ફૂટ જેટલું દબાણ કરી પતરાના શેડ અને સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. પરિણામે આ મુખ્ય માર્ગ માત્ર 20 ફૂટ જેટલો જ ખુલ્લો રહ્યો હતો. તહેવારો અને રવિવારના દિવસોમાં હજારો ભક્તોની ભીડને કારણે ટ્રાફિક જામ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાતી હતી, જેને લઈને વહીવટી તંત્ર સુધી અનેક ફરિયાદો પહોંચી હતી અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 9 જાન્યુઆરી 2026ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં ચોટીલા મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કાફલા સાથે ઉચ્ચ સ્તરીય ટીમે સ્થળ પર આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. ટીમ દ્વારા તમામ દુકાનદારોને રૂબરૂ મળીને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. તંત્રએ ચેતવણી આપી છે કે જો દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં નહીં આવે તો 10 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9 વાગ્યાથી જેસીબી અને મજૂરોની મદદથી કડક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ચામુંડા માતાજીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સુગમ, સલામત અને અવરજવર માટે ખુલ્લો માર્ગ ઉપલબ્ધ કરાવવાનો છે. દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, ચોટીલા, સુરેન્દ્રનગર.